તો તમે એ વસ્તુ મસ્ત બોલ્યા કે દિલડા શું બોલ્યા છે? દિલડા મેચિંગ કરવા છે, મનડા મેચિંગ કરવા છે, પણ જીબડા કોઈને મેચિંગ નથી થતા. હા, જીબડા મેચિંગ નથી થતા કોઈના. શિવાને હું નબળી બસમાં નથી બેસાડતો. એ તો જો જ્યારે ખંભાળિયાની મળતી હતી, પણ હવે જામનગર જાશું. જામનગરથી પછી બીજી બસ બીકોઝ જામનગર લગીને છે શિવા. કેમ લાગે શિવા શીખવાડે જ મને કેમ રાખવાનું છે. જય માતાજી. તો કોણ કીધું હતું શિવા રિક્ષામાં ન આવે? હા, હવે રિક્ષામાં જ જાય છે. પ્રિયંકા બાકી હતા પણ એક રીતે ઈ 100% સાચા હતા. પણ આજે હવે ઘણા રિક્ષામાં લીધા. પણ અહીંયા રાજકોટમાં મેળો નતો થયો. અમારે ખંભાળિયામાં મેળો બહુ જોરદાર થાય છે ને. રાજકોટમાં તો કે મેળો છે ને, એટલે સ્પેશિયલ મેળો કરવાની ગરજ છે. રિક્ષામાં આવી છે. બટ હવે થોડા દિવસ જ છે. હવે તો અમે છે ને પેલા વિચારતા હતા કે સેકન્ડ માંથી લેવી છે કાર. નહીં, હવે તો ન્યૂ જ લેવી છે. શિવાબા ડાયરેક્ટ રેડ કટકો ખેંચશે. યસ, જોઈએ છીએ માતાની દયા હશે તો નવી લઈ લઈશું હવે થોડાક દિવસમાં જ. પછી તો અમને બહુ મજા આવશે. અને ગાડી જેવી ચોઈસ કરી છે અમે, પણ જોઈએ હવે નસીબમાં હશે તો આવી બે જશે. 3 દિવસ પછી આવી છીએ પાછા રાજકોટ. હા, રાજકોટ ને અત્યારે બાય બાય કહીએ છીએ. ને પીયુ હા, અમે બંને તો મેચિંગ કર્યું જ છે. ભેગી અમારી રિક્ષા એ મેચિંગ કર્યું એ બી યલો યલો છે. પેલો તો અમારી રિક્ષાથી ડિવાઇડેડ કરી છે અમે. કાકા દાંત કાઢે છે કે મારી રિક્ષા પોતાની રિક્ષા કરી દીધી છે. હે? તમે આગળ લ્યો, હું બાજુમાં લઈ જાઉં, તમારે અહીં આવતા રહ્યો. ના, વાહ કાકા વાહ. આગળ લ્યો, મજા કરો. કાકા બહુ નેચરના સારા છે. એમાં એવું છે, અમારે લેટ થયું હતું. 6 o'clock ની બસ છે. તો અંકલે કહ્યું કે હું તમને અહીંયા 7 to 10 મિનિટ્સમાં પહોંચાડી દઈશ. એટલે અંકલ એવી જોરદાર રિક્ષા ભગાડે છે કે તમે કઈ ટેન્શન ન લ્યો, તમારી બસ નહીં જાય. તો શિવા આજે રિક્ષામાં બેસશે, બસમાં બેસશે. કઈ વાંધો નહીં. પછી હવે સિયાસથી બી સારી કારમાં બેસવાનું છે. બસ વિધિન કાંઈ દરડા મેચિંગ થાય, પણ બૈરા મેચિંગ નથી થતા. હવે પછી થોડુંક ધ્યાન વધારામાં ધ્યાન પડે. હા હા, એ તો એ જ જેવું. બસ છે. હા. હું ટ્રાફિકમાં આખું સમજી ગયા. હા હા હા. તો તમે એ વસ્તુ મસ્ત બોલ્યા કે દિલડા શું બોલ્યા છે? દરડા મેચિંગ કરવા છે, મનડા મેચિંગ કરવા છે, પણ જીબડા કોઈને મેચિંગ નથી થતા. હા, જીબડા મેચિંગ નથી થતા કોઈના. તો કાલે પહોંચાડી દીધા છે અમને. 6 થી 7 મિનિટ થઈ. 7 મિનિટ્સ પહોંચી ગયા છીએ. હજી બી 5 મિનિટની વાર છે. બસ આગળ જ રાખી દીધું કાકા. ત્યાં અમે પહોંચી જશું અંદર. હાજી. ચલો તો આજે બસ સ્ટેન્ડની મુલાકાત લઈ લે શિવાબા. ચાલો તો. હા, જય માતા કાકા. લઈ લો હો. કાકાની અમાર ભેગી ફૂલ મજા આવી. હા હા. જોજો તું કાકાને થેલી ન લઈ લેતો. ચાલો કાકા. ચાલો જય ચલો તો માતાજી. કાકાને બહુ મજા આવી. તો અમે જઈએ છીએ. જય માતાજી. અમે તો બેસીએ છીએ. શિવારી કરાવી છે. સાદું નો ફાવે છે. પાવર દેખાતું લાગે. ના ના, કેબલ કાઢો. સારું બેસે છે બસમાં. બેસી ગયા છે. બસ તો સારી છે. શિવાને હું નબળી બસમાં નથી બેસાડતો. એ તો જો જ્યારે ખંભાળિયાની મળતી હતી, પણ હવે જામનગર જાશું. જામનગરથી પછી બીજી બસ બીકોઝ જામનગર લગીને છે શિવા. પાછા ડ્રાઈવર ભાઈ પાછા છે ને આરજે ને ફ્રેન્ડ જેવા થઈ ગયા. બહુ સારું કનેક્શન થઈ ગયું. આપણે બધે કનેક્શન સારું જોઈએ. બીકોઝ આપણે સારા તો બધા સારા. આવીને આવી જાવ ને અંદર જગ્યા હોય તો બેસી જવાનું, વસ્તુ સારી છે. પડદા મને આમ બી અંધારું જોઈએ ને, એટલે પડદા બધું જ છે. અહીંયા મજા આવે એવું છે. કાર જેવું જ AC છે. હા, કારમાં એવો ફિલિંગ ન આવે. એટલે તો પંચડે કેમ લાગે શિવા શીખવાડે જ મને કેમ રાખવાનું છે. ચલો તો હવે અમે બસમાં જઈએ છીએ. હા, પણ બસ ફિલિંગ નહીં આવતી. મને ટેન્શન થતું હતું કે બસમાં કેવું લાગશે ને કેવું પબ્લિક હશે. પણ બસ બહુ સારી છે. એસી ગાડી, સીટ ગાડી બહુ મજા આવે છે. ચાલે છે બધાને એવું લાગે છે. જરા નથી આવતા. હા, સિરિયસ જેવું
નહીં શાંતિથી આમ સુઈ જઈશ. સાગરનો નજારો જોતા જોતા જઈએ છીએ. અને પાછું ફર્સ્ટ સીટ જ છે આમાં. ઓકે ભાઈ. ભાઈ પાછળ બેઠા છે. હા એ પાછળ કંઈક ઠંડુ લઈ લીધું છે નાસ્તો લઈ લીધો છે તો આવશે. અમે લોકો ઘણો બધો નાસ્તો લઈને બેઠા છીએ જો શું કેવું ખાશો પકડી તમે? કઈ પણ તમને જે ઈચ્છા પડે એ લઈ લો. લીંબુ આ સિંગ આલુ સેવ હોય છે જો મેં ये आलू से आ रही ये मैं ओपन करी ફૂલ ભૂખ લાગી હતી શિવાને તો ભાઈને કીધું ભાઈ બસ લોકો મારી રાતના ભૂખ લાગી છે એમને તો નહીં જ ચાલે હા तो सिंग भजिया खाइए सिंग भजिया खट्टा સિંગ मीठा ભજીયા, ખાટા મીઠા લીંબુ વાળા લીંબુ વાળા પછી સાદા ખાશું ઠંડી ઠંડી પવન આવે નથી આવતી ઠંડી ઠંડી આવે છે અને મજા આવી પેલી ફેરે બસમાં હો. નકર આવા બસ સારી છે આ બધું બધું અહીંયા વચ્ચે રાખી રાખી દો કીટાણો કર્યો જ વચ્ચે દો. સિંગ ભજીયા ખાઈએ ડસ્ટબિન છે ને હા છે આગળ થોડી નહીં ખા સિંગ ભજીયા હમ કેવાક છે સારા છે પણ આમાં લીંબુ બતાવે છે ને પણ એટલે બધા લીંબુ વાળા છે નહીં તો કેવા છે એનાથી બેટર તો આ તીખા તીખા જેટલું બતાવે એના ડબલ તીખા હોય એમ ચાલે ચાલો વાંધો હવે જાય છીએ ઘરે બધા ઘણા બધા મહેમાન છે હા પોરબંદરથી કાકા દીકરા અને કાકી ને બધા આવ્યા છે યસ એ લોકો આવ્યા છે એટલે અમને લોકોને બોલાવ્યા ચલો અમે આવ્યા છીએ તો તમે બંને વિના અધૂરું અધૂરું લાગે છે હા આવી એટલે જાઓ બેને સ્પેશિયલી બોલાવ્યા તો આંટીજીનો સ્પેશિયલ કોલ આવ્યો તો અને અમારા દીદીબાનો કોલ આવ્યો તો ભાભી તમે આવો તો મજા આવે બંને ભાભી જોડે હોય ને તો મજા આવે એટલે પછી આવવું પડ્યું